નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપ સૌને સરસવાના જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, જય માતાજી, જય ઉમિયામાં, જય દ્વારકાધીશ અને હરિઓમ. મિત્રો, 6:30 થયા છે. સાહેબ લગભગ બધું ત્યાં કેમ લીધું લાગે છે. જો ગાયની રોટલી ને થઈ ગયું ત્યાં કીડિયાણું ને. તો ચાલો મંદિરે જઈ આવી. હમણાં 6:30 નીકળશું કે ઝાડુ કાઢ લઉં જરા આવી કરશું. ભલે ચાલો. તો આજે સમયસર ભગવાનના દર્શન કરી આવી. હશે આરતી બારતી જેવી તૈયારી તો તમને દર્શન કરાવશું અને ફૂલ ફૂલ દઈને પાછા આવતા રહેશું. તો પછી આવતીકાલે ભગવાન હે આજે 14 છે એટલે સાંજે પરિવારનું જમવાનું પણ અહીંયા થશે. એટલે મેં કીધું 2 દિવસથી વિડીયો બનાવ્યો નહોતો, આજે કીધું આપણો વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનશે. તો મિત્રો, આપણે પહોંચ્યા છીએ નદી કિનારે. આજ તમે વિડીયો પૂરો જોજો, તમને બધી જ મારી દિનચર્યા બતાવી રહી છું. આ ચૂણો ખાઈ યાર. એટલા ચોખાતીનું પેટ નહીં ભરાય કાંઈ. આ છે ખારી નદીનો પટ અને ત્યાં પુલિયો છે. આગળ ઘણી બધી સોસાયટી છે એટલે જવાનો અને મંદિરે જવાનો. તો આ પુલિયાની બંને બાજુ પાળી પર આપણે ચકલી માટે ચણ નાખીએ. અને સામે જે મંદિર બતાવ્યું ને ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અને અહીં નદીમાં આપણે નાખીએ છીએ માછલીઓને લોટ. પંખીનો ચૂણો ત્યાં લઈ જઈએ ને ચકલીઓ માટે અહીંયા હોય. માછલીનો લોટ પણ અહીંયા આપી. એ ચૂણો આપે ચકલીઓને, ચોખા આપે ત્યાં સુધી હું માછલીઓને લોટ આપી દઉં. કેટલું સરસ વ્યૂ છે કહેજો. એટલે જ અહીંયા રહેવાની મજા આવે છે. શહેરમાં રહો કે ગામડામાં રહો, વાતાવરણ તમને એક સરખું ગામડા જેવું નેચરલ વાતાવરણ અહીંયા મળી રહ્યું છે. સરસ આ ખારી નદીનું પટ અને એમાં દેખાતું આ પાણી, એની અંદર માછલીઓ અને આજુબાજુ મસ્ત પંખીના કલરવને તમે સાંભળી રહ્યા છો. એ જ કલરો અમે રોજ કુદરતી રીતે નિહાળી રહ્યા છીએ. અહીંયા ચૂનો નાખશે. ચકલી આવી વાટ જુએરા ભાગીને જાય. હરિઓમ. ઝાડમાંથી બેઠી બેઠી ચકલીઓ રાહ જુએ છે કે ક્યારે ચૂણ નાખે ને ક્યારે ખાઈ. તો છે ને મસ્ત કલબલ કરતી ચકલીઓ અને એ ચકલીઓને આપે છે અહીંયા ચણ. તો આ રીતે પાળી પર નાખી દેશે. હવે ચકલીઓ રાહ જોઈને જ બેઠી છે ક્યારે નાખે ને ક્યારે ખાઈ. જરાક મોડું થાય તો બધી ભેગી થઈને રાહ જોતી હોય અને આ તો બોલાવે હાલો હાલો તો દોડતી આવી જાય. ચકલીઓને અને ઈશ્વરલાલને બેને નાતો થઈ ગયો. અને એ ચકલીઓને ચૂણ આપે ત્યાં સુધી હું આપીશ કીડીઓને કીડિયારું. આજ નદીથી ઉપર ચડીએ એટલે ડુંગર કયો કે ટેકરો કયો એને ખોતરીને જે રસ્તો બનાવ્યો છે એની સાઈડમાં છું અહીંયા ઘણા બધા કીડીઓના ઝીણા 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 દર છે. એટલે હું વટમાં નાખતી જાઉં. રોજ ત્યાં દેખાતું નથી કીડિયાળું, એનો મતલબ એ કીડીઓ ખાઈ જાય છે. એટલે આ રીતે હું સતત નાખતી હોઉં. અને આ સામે અહીંયા 4 રસ્તા, એટલે સામેની સાઈડ દ્વારકા ગંજમાં જવાય. આ બાજુ ગાડી જાય છે એ બાજુ ગંગેશ્વર મહાદેવે, વૃંદાવન અને મથુરા સોસાયટી છે. દ્વારકા ગંજથી પાછળ ગોકુળ છે એટલે ઘણી બધી સોસાયટીઓ છે. અહીં કીડિયાળું પૂરાઈ જાય એટલે આપણે આગળ વધી અને આવશું ગંગેશ્વર મહાદેવની નજીક. અહીંથી નીકળીએ તો આ ગંગેશ્વર મહાદેવના મંદિરનું નાકું છે. અને આ નાકા સુધી ન બતાવું ને રોજ દર્શન કરું તો અંદરથી બતાવું. તો અહીં સુધી મંદિર. તો રસ્તો પણ ખૂબ સરસ થઈ ગયો છે અને આવવા જવાનું વોક કરવાની પણ ખૂબ આનંદ છે. અને આ છે ખારી નદીનું પટ. ત્યાં જેવો પુલ છે ને એ ટાઈપનો અહીંયા પુલ છે. અહીં પાળી નથી પુલ પર, આ ગ્રીલ છે. અને નીચે જો હજી આટલું પાણી છે. આ ખારી નદી, ત્યાં પણ ખારી નદી કહેવાય, આને પણ ખારી નદી કહેવાય. ઓ પણ બાજુથી ભૂતનાથ બાજુ જાય અને આ પણ પાણી અહીંથી ભૂતનાથ મંદિર બાજુ જાય અને ત્યાંથી આગળ વધે. ખારી નદીનું પટ એટલે ખારો ઉપડી આવે. નીચે પ્રગટેશ્વર મહાદેવ છે, ત્યાં આ મહારાજ પૂજા કરે છે. ભરત મહારાજ અમારી સોસાયટીમાં જ રહે છે. તો એ ભરત મહારાજ ત્યાં પ્રગટેશ્વરે દર્શન કરે, મંદિરને પૂજા કરે. ત્યાં પાણી નથી એટલે પાણી ભરવા માટે આવે. જો અહીંથી પાણી ભરે છે. અહીં સ્વયંભૂ
ડુંગરમાંથી ઝરતા ઝરણામાંથી પાણી પ્રગટેલું છે અને ગંગાજી અમે કહીએ છીએ પાછળ પણ છે. અને આજુ અહીં ચૂનો તૈયાર કર્યો. હવે અહીંયા પંખીઓને આપીએ હું અને સાહેબ ઉતારશે અહીંયા ફૂલ. બંને ભેગા થઈને ફૂલ ઉતાર લેશું અને મહાદેવ મહારાજને આપશું એટલે ચડાવશે. ધતુરો રસ્તામાંથી લઈ આવીને આજો અહીં કબૂતરો ચણી રહ્યા છે. ચૂનો આપીએ હું. બાજુમાં જ આ નવો ચબૂતરો બનાવ્યો છે. એક નદીમાં પણ છે જૂનો. નીચે બાથરૂમ ને ઉપર ચબૂતરો બનાવ્યો એક સરસ થયો એમાં પાંદડા થાય ને સાહેબ ઉતાર્યા છે. બીલીપત્ર અને ફૂલડા અને હમણાં ઉનાળો છે એટલે ત્યાં ફૂલ મળી રહે છે. ન હોય તો પછી અમે અહીંયા ઘણા સોસાયટીમાંથી લઈને જતા હોઈએ. સરસ ફૂલ ત્યાં છે. મૂળ તો પંખીઓનો અવાજ કલરવ સારો છે. અને આ જો અહીં પણ ડુંગરમાંથી પાણી ઝરી રહ્યું છે સ્વયંભૂ, જેને ગંગાજી કહી, જે નીચે ગંગાજીમાં જાય છે. મીઠું પાણી એકદમ જે સાઈડમાં ભરેલું દેખાતું હતું ને એ. તો અહીં આપણે આપી દઈ ચણ. અહીં પણ ચકલીઓ આવે છે અને પંખી કબૂતર પણ હોય છે. એટલે અહીંયા જુવાર ઘઉં ચોખા બાજરો જે મિક્સ જે હોય એ પ્રમાણે નાખતા જઈએ. આ જુવારમાં થોડીક રજ આવી ગઈ હતી એટલે ઉડી ઉડીને દેખાતી હતી. હા જો તમે પાણીની વાત કરતી હતી તો આ પાણીની બાજુમાં બોર છે. આટલું ઊંચું છે ઉપરથી પાણી ધીમું ધીમું એમ કહેવાય કે ડુંગર હને છે એમ કહો તો પણ ચાલે. તો પાણી આવતું રહે છે. અને અહીં ફૂલ ઉતારી લઉં એટલે ભગવાનને ચડાવીએ આપણે. ગણેશજીના દર્શન કરી આ પોઠીઓ જોઈએ ફૂલ ચડાવ્યા હનુમાનજી. અને અહીં મહાદેવજીની પૂજા આરતી થઈ ગઈ એટલે લોટી ભરી આપી એટલે લોટી ચડાવે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. બીજા મંત્ર કે શ્લોક મને નથી આવડતા એટલે હું નમો શિવાયના નાદ કરતી કરતી કાર્ય કરતી જાઉં. આ ગંગેશ્વર મહાદેવનું મંદિર. ચાલો હવે આપણે આવી ઘરે. વાગ્યા 8:30 મંદિરથી આવી ગયા. નાસ્તો પત્યો. સાહેબ થઈ ગયા તૈયાર. લેવાઈ ગયું ટિફિન ને? નાસ્તો શું છે હમણાં? ભાત છે, નાખી દઈ લવિંગ અને જીરું. પણ સરસ મજા આવે છે શરીરમાં એકદમ. હા અલ્પાબેન કહેતા હતા તેમાં ભાઈને શું કામ કરાવો છો? ભાઈ શું કામ કરો છો તમે? આ તો શું છે કે અમે બંને જણા છીએ એટલે એકબીજાનું સાથ સહકાર જરૂર નથી મને કરવાનું, પણ એના જોડે હું પણ કરું છું એટલે બેન સરસ મજા આવે છે. એક વખત શરીરમાં પણ આનંદ છે. એટલે મેં એને કીધું મજા આવે તો કરો, નકર હું મારી માટે ભાત રાંધીશ તો ભેગી એમને દાળ રાંધી દેત અને રોટલી 2-4 કરતે શું આ લાગે? ગાય માટે કૂતરા માટે કરી ભેગા ભેગી એ થઈ જાય. એ કે મને કરવું છે ભેગા ભેગું તો ખરેખર એને પણ મજા આવે. આજ મને પણ મજા આવે છે. હવે આજે 14 છે ને, હવે 2 દિવસ રહેશે પાછળ. તમારી પાસે વિડીયો પહોંચે એના પછી તો 1 જ દિવસ રહેશે. પણ મોજ આવી ગઈ. ચાલો હવે હું લઈ લઉં સુવિધા. બેસો સુવિધામાં કે તમારો સમય થઈ ગયો? સમય થઈ ગયો. હું 8:30 થાય છે, 8:15 નીકળી જાય. આજ મને ઓફિસે જવું છે એટલે 14 માટેની થોડીક તૈયારી કરીને પછી નીકળીશ. તો મિત્રો આજના સુવિચારની વાત કરું તો એવી છે કે સુખ છે ને માણસના અહંકારની પરીક્ષા કરે છે અને દુઃખ માણસના ધૈર્યની. સુખ અને દુઃખ બંને વખતે આ વસ્તુ યાદ રાખવી. સુખમાં અહંકાર કે સુખમાં ના છકી જવું અને દુઃખમાં ના હિંમત હારવી તો ધૈર્યની પરીક્ષા કરે છે. અને આ બંને પરીક્ષાઓમાં જે ઉત્તીર્ણ થઈ જાય, જે એમાંથી નીકળી જાય બહાર, અહંકાર પણ ના આવે ને ધૈર્ય જાળવી રાખે, એવા વ્યક્તિ જીવનમાં યશસ્વી બને છે. લોકો એને કહેતા હોય છે કે આ વ્યક્તિ બહુ સારી, એનું વ્યક્તિત્વ બહુ સારું છે ત્યારે કે જ્યારે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. તો મારા જેવા થોડાક રૂપિયા આવે એમાં પણ ઉછળકૂદ થઈ જાય અને ધૈર્યવાન વ્યક્તિને ખબર જ ના પડે કે એની પાસે શું છે. તો આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય એ યશસ્વી બને છે. અને એવું છે કે માણસને શાંતિ માટે, માણસના મનની શાંતિ માટે કોઈ પૈસાની કે ધન દોલતની જરૂર નથી હોતી, પણ અમુક સમયે પ્રિયજનો તરફથી, પોતાના દોસ્ત છે, મિત્ર છે કે સગા સંબંધી છે, પ્રિયજનો, પુત્ર પુત્રી વધુ બધા જ હોઈ શકે, એના તરફથી બોલેલા મીઠા શબ્દો પણ જીવનને ખૂબ શાંતિ આપે છે. અને સાચી શાંતિ જે આપી શકે છે. તમે વિહળો અને તમારો પરિવાર, તમારા દોસ્તો, તમારી સાથે કામ કરતા વ્યક્તિઓ
જ્યારે અશાંત છો ત્યારે એની માટેના જે સારા શબ્દો બોલે ને એ શબ્દો જે શાંતિ આપે છે ને એ ક્યારેય પૈસાથી કે ધન દોલતથી નથી મળતી. ચાલો હવે હું ફટાફટ થોડુંક કામ પતાવી લઉં. જો પેલો સુઈ ચાલવાનું કામ કર્યું કે પછી ઉતાવળ થાય તો રહી જાય છે. તો ટેબલને સાફ કરી લઉં, કચરા પોતા કરી લઉં. 8:45 થયા છે, 9:30 સુધી તૈયાર થઈ જાઉં. તો મિત્રો વાગ્યા છે 9:30 અને થઈ ગઈ છું તૈયાર. 9:40 થઈ ગઈ છે, 10માં 20 જ ઓછી રહી છે. નીકળું. અત્યારે જાઉં છું ઓફિસેથી જઈશ મમાયમોરા, માંડવી તાલુકાનું મમાયમોરા ગામ. નહીં તો રાપર ઉપર મમાયમોરા છે ને એટલે કહી દઉં. ત્યાં જવું છે આજે. ત્યાં એક તાલીમ કરવાની છે સ્ત્રી કાયદાને લગતી. એમાં મહિલાઓને લગતા નાના નાના કાયદાઓ જે છે, આખા કાયદાઓ તો સમજાવવા બહુ મુશ્કેલ ને ઘણો ટાઈમ લાગી જાય, પણ જે રોજબરોજની જિંદગીમાં આપણે ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે અને બહેનોને એની માહિતી આપવી છે. તો અલગ અલગ પ્રકારના કાયદાઓ શું છે અને અલગ અલગ પ્રકારની બહેનો સાથે શું જ્યારે જાહેર જીવનમાં નીકળે ત્યારે એને તકલીફો ઊભી થાય છે. ઘણી વખત ઘરમાં પણ થતી હોય, એના અવાજો નથી આવતા. તો એના માટેની તાલીમ કરવા નીકળી રહી છું. મિત્રો 7:30 થયા અને પહોંચી છું ઘરે. માંડ પહોંચીએ, કાંઈક મળે ન મળે નથી પહોંચવું હતું. હવે જલ્દી કરવી છે રસોઈ. હવે તૈયારી કરું એ પહેલાં કીધું વિદ્યાની પહોંચી આવી એમ કહી દઉં. જરાક ફ્રેશ થઈ જાઉં, ગરમી બહુ થઈ છે એટલે પછી જ રસોઈમાં લાગીએ. ભગવાનનો પ્રસાદ કરવો છે તો નવાઈ જાય તો મજા આવી જાય. તો મિત્રો ચાલો હવે જલ્દી જમવાની કરી તૈયારી. અહીં ચણા અને બટેટા બાફવા મૂકી દીધા છે શાક માટે. દૂધ કાઢી રાખ્યું. હવે ખીર માટે છે ને ચોખા બાને આપી ગઈ હતી સવારમાં, રસીલા બાને કે તમે બાફી રાખજો તો આવીને જલ્દી થાય. એકાદી સીટી દેવરાવી રાખજો એટલે કુકરમાં આપી આવી હતી. તો ચાલો હવે લઈ આવો અને આ બાજુ બટેટાને ચડી જાય એટલે પછી ખીરને ચડાવી લઉં અને રોટલીનો લોટ બાંધીએ. તો મિત્રો ખીર રંધાઈ ગઈ. રસીલાબાએ ખીર રાંધી દીધી એટલે જલ્દી થતું આવ્યું. ભલે મોડા આવી તો જલ્દી થઈ જાય, ભેગા થઈ તો. અહીં લોટ બંધાઈ ગયો, બાંધી લીધો અને અહીં ચણા બફાઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે. બટેટાને છોલીને છોલેનું શાક બનાવી લઉં. તો છે ને દેશી ચણા, દેશી છોલે. લોટ બંધાઈ ગયો છે એટલે રોટલી થશે. ધીમે એક પછી એક થતું જાય. એમ થાય મોડું છે તેમ જલ્દી કામ થઈ જાય. જમવાનું પતી ગયું, બધા બેઠા છીએ. પછી વિડીયો થયો જ નહીં. આમ તો ઉતાવળ તો થાય ને, જલ્દી તો કરવું જ પડે. હે તો શું રસોડું થઈ ગયું ક્લીન. હવે મેળાઓ કરી ગયા ત્યાં કહીએ એમ કહી શકાય. કહીએ બધા આવી ગયા હતા. જલ્દી જમવાનું પતી ગયું. આરતી થાય ને ધૂન થાય ને બધું વિડીયો વગર. તો મિત્રો પરિવારના મેળાવા સાથે રેણ સાથે વિડીયોનું કરું એન્ડિંગ. આજનો વિડીયો આશા રાખું છું કે ગમ્યો હશે. કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો. હરિઓમ, જય માતાજી.